નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંખેડાના હરિપુરા ગામમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને લઈને જાણો શું કહે છે ગામના લોકો। ધન્યવાદ। समस्या तो घनी बड़ी है। जो समस्या तो एक तो फुल टोटल आवास भी नहीं मिलती, प्लस क्या रोडनी सुविधा नहीं है। जो तमे जुओ तमे हमें क्या अमरा आ रीतना आवવું પડે છે। અમારા ગામની અંદરથી દૂધની આવક બી વધારે છે। અમારી પાસે ગાયો ભેંસો છે, ઘણી બધી દૂધ લઈને કેનો લઈને પછી અમારે આવવું પડે છે। આ બી ઘણી બધી સમસ્યાઓ જ છે, પણ તે સમસ્યાનું કોઈ સોલ્યુશન થતું નહીં। ઘણી સરકાર આવે છે તો કહે છે કે અમારે આજે કરી દઈશું, 6 મહિને થશે, 7મા મહિને થશે, દિવાળીએ થશે, પણ કંઈ થતું નહીં। મિનિમમ આ તો એ વસ્તુનો તો આજે ઘણા બધો ટાઈમ થશે। ફક્ત ને ફક્ત વાતો જ થાય। ધારાસભ્યને મળ્યા, પ્રમુખને મળ્યા, પણ ખાલી વાતો જ થાય છે કે અમે કરીશું, પણ કરવા માટે તો કોઈ સક્ષમ જ નહીં। બસ આમ ફક્ત વાતો જ છે। અને આ તમારે સામે દેખો, આ છે આમાં દેખો કોકના પાસે છે કોઈ આનો આ રીતના ચાલે છે। અને અમે ઘણા વર્ષોથી આવનું જ કરીએ છીએ। અને અમારે ગામની અંદર કશું કંઈક તેલ મીઠું મરચું લાવવું હોય તો એ અમારે મિનિમમ કસુંબિયા ગામની અંદર આવવું પડે છે। આમ તો મૂળ અમારે કંટેશ્વર લાગે, પણ અમારે કસુંબિયા ગામ નજીક પડે। કંટેશ્વર બાજુ જવાનું થોડું કકવડતા છે, પણ કસુંબિયા અને હરિપુરાની અંદર અમારે સારું રહે। અને અમારે દૂધ મંદિર પણ અંદર ગામની અંદર જ છે કસુંબિયા। આવું કદાચ બાય ચાન્સ કોઈક બીમાર થયું અને બીમાર થયા પછીને કોઈકને દવાખાને લઈ જવું અને ઇમરજન્સી કેસ બન્યો તો ઇમરજન્સી કેસની અંદર આપણે કઈ રીતના આને લઈ જઈ શકીએ। આપણે ભાઈ ખાટલો બી હોય ને ખાટલામાં બેહાને લઈ જઈએ તો એને ચાલવાની બી સક્ષમ આપણે 4 જણને તો હોવું જોઈએ ને। 4 પાયા પકડીએ, પણ 4 પાયાની અંદર પણ આપણી પાસે હોવું જોઈએ ને, તો બી આટલી સગવડતા નહીં। અને તમે આ જોયું હશે કે આ રસ્તો આટલો બધો બેકવર્ડ છે, પણ કોઈ કરવા તૈયાર નહીં। કોઈ પણ સરકાર અત્યાર સુધીની આવી તો પણ કોઈ કશું કરવા તૈયાર નહીં। બસ ખાલી ફક્ત અને ફક્ત વાતો જ વાત કરીને વિશ્લેષણ કરવાનું ને વોટ લેવો હોય તો વોટના ટાઈમે આવી જાય કે તમે આ થઈ જશે, પણ થઈ જશે એટલે કયા ચોપરા ઉપર કે પછી રોડ ઉપર, આ નહીં રોડ થતો। આ કેટલી પોઝિશન ખરાબ છે સાહેબ। એટલે મિનિમમ આપણે તો એટલું જ કહીએ કે જે કંઈ સુધારા વધારા થાય અને નવી કંઈક સારું બને અને સારી સરકાર બને, એના માટે કંઈક સારું એ થાય તો આપણને બી સારું લાગે કે ના આ અમારી તો કન્ડિશન ના રહે ને। એટલે આમ એ વાત કરીએ છીએ કે આ મિનિમમ સુધારો થવો જોઈએ। આ અમારે મિનિમમ 2 કિલોમીટરનો આટલો ફેરફાર થાય છે, તો હજુ તો રોડ તો બનતો જ નહીં। રોડ તો રોડ જ છે, અને હજુ તો કોઈ આવાસ બી નહીં આવી, આવાસ પણ નહીં આવતી અમારા ગામની અંદર। અચ્છા, આ બધા કેટલા બધા સોલ્યુશન। આ તો મેઇન તો ખાસ તો રોડની જ વધારે છે, કારણ કે આ સમસ્યા તો ચોમાસાની અંદર અમારી બાઇક હોય કે 4 વ્હીલ હોય તો 4 વ્હીલ કે બાઇક હોય તો બધું કસુંબિયા ગામની અંદર અમારે મૂકીને આવવું પડે। 4 મહિના આટલું ચાલીને જવાનું તો જ તમારે બહાર કંઈક ગમે તો કંઈક જવું હોય બહાર ગામ તો જવાનું। તો આ 2 કિલોમીટર ચાલીને આવવાનું, આટલાની અંદર આવા કોલેજ અંદર આવવાનું રહે છે।